રાજ્યમાં ઘણી જગ્યાએ સસ્તું અનાજ સગે વગે કરવાની ઘટના સામે આવતી હોય છે। તેવામાં વધુ એક નવું કારસ્તાન સામે આવ્યું છે। ગરીબોના અનાજની હવે ટ્રેનમાંથી પણ ચોરી થવાનું કાવતરું સામે આવ્યું છે। સુરતમાં ટ્રેનમાંથી અનાજની ચોરી થતી હોવાનું આમ આદમી પાર્ટીના નેતાઓએ પર્દાફાશ કર્યો છે। ટ્રેનની બોગીમાંથી અનાજ ચોરીનો વિડીયો સામે આવતા તંત્ર દોડતું થયું છે। ઉત્તરાયણના દિવસે એમના ધાબા ઉપર પતંગ ચગાવતા હતા ફેમિલી સાથે, તો કોઈકનું ધ્યાન પડ્યું કે આજે ટ્રેન ઊભી છે, ટ્રેનમાં કોઈ દરવાજો તોડે છે, સીલ ખોલે છે અને એમાંથી માલ લે છે। એમણે વિડીયો ઉતાર્યો। આ જે તમારા અને મારા નસીબમાં જે રાશનનું અનાજ છે, આ અનાજ છે ચોખા, આ ગરીબોના પેટમાં જવા જોઈએ। આ માફિયાઓ આ અનાજ બારોબાર વેચી અને બંગલા બનાવે છે। ભાજપના લોકો મોટા હાથી જેવા થઈ ગયા, પાડા જેવા થયા છે। જાગો મિત્રો, એ મારી વિનંતી છે।